બેક ટુ માય ન્યુ બ્લોગ. સો આજે છે 13 જૂન અને આજે હું ફર્સ્ટ ટ્રીપ કરવા જઈ રહ્યો છું દ્રષ્ટિ જોડે. એન્ડ આજે અમે જઈ રહ્યા છીએ એક સ્પેશિયલ પ્લેસ પર અને એ પ્લેસ પર હું ઓલરેડી જઈને આવ્યો છું, એનો બ્લોગ પણ છે. પણ આજે હું ફરીથી દ્રષ્ટિ જોડે જઈ રહ્યો છું કારણ કે દ્રષ્ટિ એ જગ્યા જોઈ નથી અને અત્યારે સવારના વાગ્યા છે 8:45. તો અમે નીકળીએ છીએ અને ઓલરેડી અહીંથી લગભગ કેટલા 250 કિલોમીટર દૂર છે, 260 કિલોમીટર જેવું. તો વચ્ચે જે આવશે હું તમને પૂરેપૂરું બ્લોગમાં બતાવીશ. સો મારી જોડે દ્રષ્ટિ પણ આવે છે આ વખતે. સો મારી જોડે દ્રષ્ટિનો ફર્સ્ટ ટ્રીપ બ્લોગ થવાનો છે. સો આઈ હોપ તમને બી ગમશે અને અમારી મસ્તીને બધું જ અમે શો કરશું. તો લેટ્સ ગો. હવે ફટાફટ નીકળીએ. તો મમ્મી જય શ્રી કૃષ્ણ. નીકળીએ. લેટ્સ ગો. ચલો. એકચ્યુઅલી હું કોઈ દિવસ આવી રીતે ગયો નથી, સોલો ટ્રીપ પર પણ નથી ગયો, બટ આ મારી ફર્સ્ટ ટ્રીપ રહેવાની છે. સો લેટ્સ ગો. મજા આવશે. અને અત્યારે ભાઈ વાતાવરણ બી બહુ સરસ છે, વાદળ જ છે, એટલી બધી ગરમી નથી. પણ હા, થોડું બાફ છે, એના લીધે થોડીક ગરમી લાગે છે, પણ લાઈક ગાડીમાં વાંધો નહીં આવે. તો ગાઈસ અમારી પહેલી ટ્રીપ છે. સો પહેલી ટ્રીપમાં ભગવાનના આશીર્વાદ તો જોઈએ. તો અમે અહીંયા અત્યારે આવ્યા છે પશુપતિનાથ મંદિરે, જે ડેલી મમ્મી અહીંયા આવે છે. સો લેટ્સ ગો. ફટાફટ અહીંયા દર્શન કરીને પછી નીકળીએ. મંદિરના દર્શન થઈ ગયા છે, હવે અમે નીકળી ગયા છે. પણ હવે થોડીક પેટમાં મને ભૂખ લાગી છે, એટલે જોવું છે હવે કંઈ નાસ્તો કરી લઉં. દ્રષ્ટિને કંઈ ખાવું છે? ના, હું હવે ડાયરેક્ટ લંચ કરીશ. મને ખાવાની ઈચ્છા નથી. એટલે બાકી મને પણ એટલી બધી ઈચ્છા નથી, પણ કેવું છે કે સવારમાં થોડુંક ખાઈ લો, પેટ ભરી લો ને તો વાંધો ના આવે ડ્રાઇવિંગમાં. બિકોઝ 250 કિલોમીટર દૂર જવાનું છે. 250 કિલોમીટર દૂર જવાનું છે. સો બેટર છે કે થોડુંક પેટ ભરી લે તો વાંધો ના આવે. અને હા, ગાડીનું ફ્યુઅલ બી ફૂલ કરાવવાનું છે. તો સમૃદ્ધિ હાઈવે બન્યો છે, દિલ્હી ટુ મુંબઈ હાઈવે. એ હાઈવે પર અમારે જવાનું છે. સો અમે અહીંયા શું કરીશું, અહીંયા દુમાડ ચોકડીથી લેફ્ટ સાઈડે જઈને જો બરોડા એક્સપ્રેસ હાઈવે છે, બરોડા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે, એના ત્યાંથી અમે નવા હાઈવે પર ચડી જઈશું. હું તમને આખો રૂટ બતાવું છું. નવો હાઈવે છે ને, એની ઉપર એટલા બધા ફ્યુલ સ્ટેશન નથી, અને જે છે અમુક બંધ છે. સો બેટર છે કે અહીંયા સિટીમાંથી પૂરાઈને નીકળવું. ભાઈ ટેન્ક ફૂલ કરજો ને, પેટ્રોલ જ પૂરો ને, નોર્મલ પેટ્રોલ. ભાઈ જો પેટ્રોલની પ્રાઇસ અહીંયા અત્યારે 101.42 છે, નોર્મલ પેટ્રોલની પ્રાઇસ. લેટ્સ સી જોઈએ કેટલાનું પેટ્રોલ આવે છે અત્યારે, બિકોઝ પેટ્રોલના પ્રાઇસ હાઈક થયા પછી તો ફર્સ્ટ टाइम टैंक फुल कराऊँ છું. भाई 39.44 लीटर पेट्रोल आया 4000 में, वैसे टैंक फुल हो चुकी है. तो लेट्स गो. अब देखते हैं अंदर रेंज कितनी दिखाती है. लेट्स गो. निकलते हैं अभी और अभी अंदर देखते हैं कि कितनी रेंज देती है, क्योंकि अभी दो अला तो यार हिंदी में ब्लॉग થઈ ગયો ભૂલમાં, સોરી. પણ હા, બે વખત જ્યારે હા બહારથી હા થઈ ગયું. ના હા થોડુંક. તો ગાઈસ કંઈ નહીં યાર, થોડુંક હિન્દીમાં બ્લોગ થઈ ગયો, સોરી, મને યાદ આવી ગયું એકદમ. બટ હા, જ્યારે મેં 2 વખત ફ્યુલ ભરાયું હતું ને, સો મને રેન્જ બહુ ઓછી દેખાડતી હતી. અત્યારે જોઈએ ટેન્ક ફૂલ કર્યા પછી કેટલી રેન્જ દેખાડે છે. સો અત્યારે તો 764ની રેન્જ દેખાડે છે. તો નોટ બેડ, લાઈક થોડી રેન્જ તો સારી એવી દેખાડે છે. અમુક વાર જગદીશ આવ્યું છે. શું તને કઈ નાસ્તો કરવાની ઈચ્છા? હા, જગદીશ આવ્યું છે ને, તો લેટ્સ ગો. ફૂડ ઝોન જ છે, તો અહીંયા જોઈ લો, અહીંયા કંઈક સારું મળતું હોય તો. તારે કઈ નહીં ખાવું? ના, મને ઈચ્છા નથી. જો ઉતારી જઈને થોડી ઈચ્છા થઈ જાય હા, તો જોઈ લઈએ. ચાલ અહીંયા અંદર જે મળતું છે. અત્યારે અમે અહીંયા ઉભા રહ્યા છે જગદીશ આગળ, જે અહીંયા સમા કેનાલ છે ને, ત્યાં આગળ એક્ઝેક્ટ ઉભા રહ્યા છે. હવે અત્યારે અંદર જઈને જોઈએ શું ખાવાનું મન થાય છે. ભાઈ તો અહીંયા આખું ફૂડ ઝોન છે. સો લેટ્સ ગો. અંદર જઈને જે ખાવાનું મન થશે ખાઈ લઈશ, પણ બહુ નથી લેવું બિકોઝ ટ્રાવેલિંગ છે. જોવું છે ગરમ નાસ્તો ખાવો છે? હા, ગરમ જ ખાઈ લઈએ ને, તો તને થોડું ગરમ ખાઈ લઈએ. તો ગરમ એક કામ કરે, આગળ જોઈ લઈએ. ચાલ ને કંઈ નાસ્તો મળતો હોય. ઓ સેન્ડવિચ અને બધું જ છે. તો ભાઈ તો અહીંયા બધું જ છે, સેન્ડવિચ, પિઝા, વડાપાઉં, ગાર્લિક બ્રેડ, બધું જ. શું ખાવું છે તારે? તને શું ખાવાની ઈચ્છા છે? અત્યારે તો આ બધું ગુજરાતી નાસ્તો આપણે, પાત્રા છે, પાટોડી છે, ખાંડવી છે. તો મારે હા ના, અત્યારે ગાડીમાં ગાડીમાં લેવું છે એટલે, બિકોઝ અત્યારે ઓલરેડી લેટ થઈ ગયા છે. ચાલુ ગાડી માટે આમાંથી કોઈ નૂડલ્સ, સમોસા, ઓનિયન, ચીઝ, લીલવાની કચોરી પણ છે. સેન્ડવિચ લેવી છે? સેન્ડવિચ છે ને, સેન્ડવિચ મળશે? નહીં મળે અત્યારે? ઓકે. સો એક કામ કરે ને, સમોસા લઈ લઈએ. સમોસા યા તો આ શું ચીઝ સમોસા પણ છે, નૂડલ્સ પણ છે, ઓનિયન પણ છે. તો એક કામ કરે, ઓનિયન અને ચીઝ લઈ લઈએ. થેપલા લેવા છે? હા, થેપલા. આ થેપલા સ્વીટ આવશે? મિક્સ આવશે ને, ગુજરાતી જેવા? હા, તો એક પેકેટ લઈ લઈએ ને. હા, તો એક પેકેટ. ઓકે. ના લઈ લઈશું. પીસ આવશે એકમાં?
6 તો પીસ. તું એકલું જ લે. હા એક લઈ લે ને, પણ હું નહીં ખાઉં, મારે એક હા સમોસા. તો તું એ લે. તો એક કામ કરો ને, એક પ્લેટ સમોસા પેક કરી દો ને, ચીઝ સમોસા, અને એક આ પેકેટ આપી દો. મને એ થેપલા. પેકેટ નહીં ઈચ્છા. હા 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 રેગ્યુલર ગાર્લિક વાળો વાંધો નહીં આવે. થેપલા કરવા? એક પ્લેટ થેપલા કરવા. લઈ લે ને, કઈ વાંધો નહીં, ચાલુ ગાડીમાં કામ લાગશે બકા. આપણે કંઈ લીધું નથી નાસ્તા માટે, એટલે લઈ રાખને, ગમે ત્યારે કામ લાગશે. ઓકે ગાઈસ, તો મેં આ નાસ્તો લઈ લીધો છે અત્યારે. હવે નીકળીએ અહીંયાથી ડાયરેક્ટ દુમાડ ચોકડી. દુમાડ ચોકડીથી હવે લેફ્ટ લઈશું. ઓલરાઈટ ગાઈસ, તો અમે જ્યાં જઈ રહ્યા છે ત્યાં અત્યારે 270 કિલોમીટર બતાવે છે અહીંથી, અને 1:14 જેવો અમે પહોંચીશું ઓન ટાઈમ. બટ લેટ સી કે આનાથી થોડો વહેલો પહોંચવાનો ટ્રાય કરીએ. હા, એ વસ્તુ ખરી કે અમે ઓવર સ્પીડિંગ બિલકુલ નહીં કરે, કારણ કે અમે બંને જ છે, અને બિકોઝ યાર બંને મમ્મી પપ્પાઓ બી બહુ કીધું છે અમને કે શાંતિથી જજો, હા ને? હા, એટલે થોડું શાંતિથી જવું પડશે. થોડી કોઈ ઉતાવળ નથી. કઈ જ ઉતાવળ નથી, અમારે જ્યાં જવાનું છે આરામથી ત્યાં પહોંચી જઈશું, અમારે કોઈ જ ઉતાવળ નથી. સો ઓકે ગાઈસ, તો આ છે દુમાડ ચોકડી, અને અત્યારે અમે જઈ રહ્યા છે બરોડા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર, અને અહીંથી હવે સીધા કન્ટિન્યુ કરીશું જે નવો હાઈવે છે ત્યાં સુધી. તો ગાઈઝ એક થોડો ગડબડ થઈ ગઈ છે, એક તો મને થોડું કન્ફ્યુઝન થઈ ગયું, એના લીધે અમે અત્યારે વાસદ હાઈવે પર આવી ગયા છે. બટ વાસદ હાઈવેથી બી એ જે હાઈવે છે કનેક્ટ થાય છે, સો આનાથી કંઈ વાંધો નથી. અહીંથી ડાયરેક્ટ આપણે એ હાઈવે પર પહોંચી જઈશું. તો ગાઈઝ કટ આવી ગયો છે, અને અહીંથી ડાયરેક્ટ સીધો જાય છે અમદાવાદ, અને આ કટથી અમે ડાયરેક્ટ હવે વળી જઈશું નવા સમૃદ્ધિ માર્ગ પર. અરે એકચ્યુઅલી મને કન્ફ્યુઝ થઈ ગયો હતો કે અમદાવાદ વાળા પર બી આવે છે ને આના પર બી આવે છે કે નથી આવતો, આ હાઈવે પર, વાસદ હાઈવે પર. અહીંયાથી અમારે કન્ટિન્યુ કરવાનું છે અરાઉન્ડ 90 કિલોમીટર જેટલું અહીંયાથી કન્ટિન્યુ કરવાનું છે. 90 કિલોમીટર સુધી સેમ આ જ હાઈવે રાખવાનો છે, પછી આગળથી કટ વાળવાનો છે. સો અહીંયાથી અમે સુરત સુધી તો આ હાઈવે પર જ જવાના છે. સુરતથી પછી આગળ અમારે બીજા હાઈવે પર જવાનું છે, હું અમે પછી તમને બતાવીશ. તો ગાઈઝ અત્યારે મસ્ત વાતાવરણ લાગે છે. અમે જે જગ્યાએ જઈ રહ્યા છે ને એ જગ્યા પર આવું વાતાવરણ મળશે ને તો ઓર મજા આવશે ફરવાની, નહીં દ્રષ્ટિ? હા, જો તાપ નહીં હોય તો વધારે મજા આવશે. તાપ નહીં હોય તો ઓર મજા આવશે. એક્ઝેક્ટલી, બહુ જ મજા આવશે. અને ગરમી પણ ઓછી લાગશે. એટલે જ તો જે નાસ્તો લીધો તો થોડાક સમોસા લીધા હતા, થોડાક એટલે 4 પીસ આવ્યા હતા સમોસા, અને એક થેપલાનું પેકેટ લીધું હતું, થેપલા અને અચારવાળું. તો એ થેપલામાંથી એક થેપલું મેં ખાધું અને એક થેપલું દ્રષ્ટિએ ખાધું છે. બાકી અત્યારે એટલી બધી ભૂખ છે નહીં, એટલે અમે કંઈ બીજું ખાતા નથી. પણ અત્યારે યાર વ્યૂ જો ભાઈ, એટલો મસ્ત વ્યૂ છે ને, બહુ મજા આવશે ફરવાની. અહીંથી અમને બતાવે છે કંઈક 1 ને 2 એટલે લગભગ 12:30 જેવું અમે પહોંચશું. અમારે ત્યાં પહોંચવાનું છે. 229 કિલોમીટર બાકી છે, અને આ હાઈવે પર ઓલમોસ્ટ અમે થોડા જલ્દી પહોંચશું, અને સ્પીડ મેન્ટેન છે. 100 ની સ્પીડ એકદમ મેન્ટેન થાય છે, ક્રુઝ કંટ્રોલ પર છે, એટલે ઓવર સ્પીડિંગનો તો કોઈ ચાન્સ નથી, બિકોઝ હાઈવે શાંત છે, અને અમારે બી એકદમ શાંતિથી પહોંચવાનું છે, નહીં દ્રષ્ટિ? હા, આપણે અને મમ્મી પપ્પા શું કહેતા હતા હમણાં? મમ્મી પપ્પાએ પણ એ જ કીધું છે કે શાંતિથી જજો, તમે બંને એકલા છે, વાતો ના કરતા, ધ્યાન આપજો. એટલે એમની આજ્ઞાનું પાલન કરવું પડશે અમારે, એટલે અમે શાંતિથી જઈશું. આ વાતાવરણ એટલું મસ્ત છે ને, આવામાં ગરમા ગરમ મેથીના ભજીયા, ગોટા, ટીએનજી ગાંઠિયા, મજા આવી જાય. હા, મળી જાય તો. હા, મમ્મી પપ્પાનું ફેવરેટ. અરે બહુ મજા આવે. આવામાં મળી જાય તળેલા મરચા, યાદ કરે છે, બહુ મજા આવી ગઈ. મને તો પાણી આવી ગયું મોઢામાં, એકદમ ટેમ્પટિંગ. કઈ નહીં યાર, કઈ નહીં, તો ખાઈશું આગળ. જો એકચ્યુઅલી અમારે સુરત સુધી જવાનું જ છે, તો સુરતથી હવે જોઈએ, જો ભૂખ લાગી જશે ત્યાં આગળ ખાઈશું. અને લેટ સી, હવે અમે ગૂગલ પર શોધી. સુરતનો એટલો બધો આઈડિયા નથી કઈ કઈ હોટલ રેસ્ટોરન્ટ સારી છે, પણ ત્યાં જઈને શોધીશું કઈ રેસ્ટોરન્ટ સારી છે. એટલે છે ને 2-5 મિનિટ ખાલી ફોટો ક્લિક કરવા માટે અહીંયા ઊભા રહ્યા હતા. દ્રશ્ય ગાડીમાં જ જાય છે. અહીંયા બહુ જ પવન છે, સખત પવન છે, અને હાઈવે પર બહુ મસ્ત થોડા ફોટા આવ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર જોઈ લેજો, ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થશે ત્યારે. તો હવે ફટાફટ નીકળીએ, કારણ કે ઓલરેડી બહુ લેટ ચાલીએ છીએ. આ ટ્રાયપોડ હતો, ટ્રાયપોડથી સારા ફોટો ક્લિક થઈ ગયા છે. તો હવે ફટાફટ જઈએ, લેટ્સ ગો. ઓલરાઈટ ગાઈઝ, તો અત્યારે અમે આવી ગયા છે આપણો જૂનો હાઈવે, બરોડાથી બોમ્બે વાળો જે જૂનો હાઈવે છે અહીંથી કન્ટિન્યુ કરીશું ડાયરેક્ટ દમણ સુધી. હવે આ રસ્તો સીધો દમણ જશે. સુરત અમે સ્કીપ કરી દીધું છે,
એકચ્યુઅલી સુરત જતા તો થોડો ટાઈમ વધારે જતો હતો એટલા માટે દ્રષ્ટિને એકચ્યુઅલી ભૂખ લાગી છે હા મને બહુ મજા પણ હવે આગળ જે સારી રેસ્ટોરન્ટ પડે તો ત્યાં આગળ જમી લઈશું અત્યારે એકચ્યુઅલી અત્યારે જે પણ સારી સાઉથ રેસ્ટોરન્ટ હશે હા બીકોઝ અત્યારે અમારે બહુ લાઈક હેવી નથી ખાવું અને એટલી બધી ભૂખ નથી એટલા માટે અત્યારે અમે સાઉથ ઇન્ડિયન કોઈ રેસ્ટોરન્ટ મળી જાય ફિર મલ્ટી ક્યુઝન મળી જાય તો પછી અમે એમાં ખાઈ લઈશું ઓકે ગેસ તો અત્યારે 12:30 વાગવાની તૈયારી છે અને બહુ જ ભૂખ લાગી છે તો અમે અહીં આવી ગયા છે ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં જે દમણ હાઈવે પર જ છે તો ફટાફટ ખાઈ લઈએ બીકોઝ બહુ ભૂખ લાગી છે વચ્ચે એટલી સારી એવી રેસ્ટોરન્ટ મળતી નથી એટલા માટે અમે અહીંયા ચૂઝ કર્યું છે હવે જોઈએ પણ અહીંયા લાગતું હા હવે જોઈએ શું ખાય હા એ જ ને ઓકે ગાઈસ તો અમે એન્ટર થઈ ચૂક્યા છીએ અત્યારે દમણમાં અને અહીંનું વેધર બહુ જ મસ્ત લાગી રહ્યું છે અત્યારે એન્ડ હોપ સો કે બહાર બહુ ગરમી ના હોય એકચ્યુઅલી દરિયો છે એટલે હ્યુમિડિટી તો રહેવાની જ છે બટ સ્ટીલ ગરમી ના હોય તો બહુ સારું છે નહીં અને હજુ સુધી અમે જમ્યા નથી એકચ્યુઅલી હવે 1 વાગવા આવ્યો ઓલમોસ્ટ 1 વાગવાની તૈયારી જ છે અને અમે જમ્યા નથી હજુ સુધી બીકોઝ અહીંયા કોઈ સારી રેસ્ટોરન્ટ મળી જ નથી આગળ ખબર નહીં કેમ લાઈક કોઈ મળી જ નહીં અને જ્યાં જોતા હતા ત્યાં આગળ લાઈક મજા નથી આવતી સો હવે જોઈએ દમણમાં કોઈ સારી રેસ્ટોરન્ટ મળી જાય તો ત્યાં આગળ જમી લઈએ ગાઈસ તો અમે હવે ફાઇનલી દમણમાં એન્ટર થઈ ચૂક્યા છે દમણનો ફેમસ બ્રિજ અને દ્રષ્ટિ કેવું ફાઇનલી અમે દમણ પહોંચી ગયા છે પણ બહુ ભૂખ લાગી છે ભૂખ તો લાગી બીકોઝ છે અમે બ્રેકફાસ્ટ પણ સ્કીપ કર્યું તો એવું વિચાર્યું ને કે લંચ કરશું એક્ઝેક્ટલી બટ લંચ નો કઈ મેળ પડ્યો ના એટલે હવે જોઈએ દમણમાં એ જ સો અહીંયા વેલકમ ટુ દમણ નો ગેટ આવી ગયો છે દમણનો ગેટ ઓફિશિયલી આવી ગયો છે સો અહીંથી હવે એન્ટર થઈએ દમણમાં ઓકે ગાઈસ તો અમે ફરીથી આવી ગયા છે મિરાસોલ રિસોર્ટમાં જો અમે પહેલી વાર આવ્યા હતા અમે ફેમિલી સાથે આવ્યા હતા ત્યારે અમે અહીંથી આવ્યા હતા મિરાસોલ રિસોર્ટમાં જ આવ્યા હતા અને અત્યારે બી ફરીથી અમે મિરાસોલ રિસોર્ટમાં જ આવીએ છીએ હવે લેટ્સ ગો અંદર જઈએ એન્ટ્રી કરીએ ઓકે સો અહીંયા આ છે અમારો રિસોર્ટ મિરાસોલ રિસોર્ટ ઓકે ગેસ તો અમારું ચેક ઇન થઈ ગયું છે અને ગાડી પાર્ક કરવા ગયો હતો ત્યાં આગળ તો ગાડી પાર્ક બી થઈ ગઈ છે હવે અમે જઈએ છીએ રિસોર્ટની અંદર અને અત્યારે હજુ સુધી અમે ખાધું નથી બટ સી કે હવે સારું કંઈક ફૂડ મળી જાય અહીંયા આગળ મારા વાળ અત્યારે અહીંયા પવન બહુ છે ને એટલે વાળ બહુ ગંદા થાય છે મારા તો લેટ્સ ગો ફટાફટ અંદર જઈએ દ્રષ્ટિ અંદર બેઠી છે ઓકે ગાઈસ તો અમે આવી ચૂક્યા છે મિરાસોલ રિસોર્ટમાં અને જ્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા તો ત્યાં આગળ નીચે રૂમ હતો અને અત્યારે પણ ત્યાં આગળ આઈ ગેસ ત્યાં આગળ જ છે અને આ રહ્યો પુલ નાનો જેમાં અમે હું કાકા મમ્મી પપ્પા બધા નાહ્યા હતા આ જ બિલ્ડિંગમાં અમારો રૂમ છે દ્રષ્ટિ કેવું લાગ્યું મસ્ત છે ને એનું એટમોસ્ફિયર પણ બહુ જ પીસફુલ છે પ્લસ એસ્થેટિક પણ છે મજા આવે એવું છે અહીંયા નાના પોલ છે અત્યારે હવે ભૂખ લાગી છે ને સો અમે અહીંયા ગૂગલ પર સર્ચ કર્યું તો અહીંયા એક રેસ્ટોરન્ટ છે ત્યાં આગળ જઈએ છીએ ગરબો નામની કોઈક રેસ્ટોરન્ટ છે ત્યાં આગળ જઈએ છીએ હવે ત્યાં આગળ મળી જાય છે કે નથી મળતું લેટ્સ સી કારણ કે એ બી મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે આઈ હોપ કે એ સારી હોય રિવ્યૂઝ તો બહુ સારા છે ગૂગલ પર બટ લેટ્સ ગો ફટાફટ જઈએ કારણ કે હવે ભૂખ લાગી છે ને હવે સહન નહીં થાય 2 વાગવાની તૈયારી છે હવે ઓલમોસ્ટ ઓલરાઈટ ગાઈઝ તો અમે અહીંયા આવી ગયા છે ગરબો રેસ્ટોરન્ટની અંદર અને અત્યારે તો 2 વસ્તુ ઓર્ડર કરી હતી એક ઢોસા મસાલા ઢોસા અને એક પાઉંભાજી ઢોસા દ્રષ્ટિ ટેસ્ટ કરીને બતાવશો હા ટ્રાય કરતો કેવો છે અને રેટિંગ તો સારા છે ને 4.7 સમથિંગ છે રેટિંગ સારી છે ને અહીંયા ઓલમોસ્ટ ગુજરાતી જ પબ્લિક વધારે ઓલમોસ્ટ જેટલી ઓલી છે બધી ગુજરાતી અને પ્યોર વેજ વાળી છે તો એ વસ્તુ સારી છે કેવું છે સારું છે ને હા ક્રિસ્પી જેટલો વાંધો નહીં ચાલો તું બી હવે પાવભાજી ટેસ્ટ કરી લો ફટાફટ ऑलराइट गाइस तो अभी शाम के 6:15 होने वाले हैं और अभी हम रेडी होके निकलने वाले हैं थोड़ी देर रेस्ट किया और खाने का रिव्यू मैंने नहीं दिया था क्योंकि खाने में मज़ा नहीं आया था यार जो रेस्टोरेंट में गया था मेरे को लगा बहुत अच्छा होगा बट ऑनेस्ट रिव्यू नहीं मज़ा आया यार सच्ची बताओ तो लाइक पाव भाजी मंगवाई थी पर पाव भाजी ऐसा लगा ही नहीं कुछ बहुत ही लाइक क्या बोले मेरे को कुछ लगा ही नहीं पता नहीं मज़ा नहीं आया तो बस अभी हम जा रहे हैं देवका बीच पे और मैं अभी रेडी हो चुका हूँ यहाँ पे और यहाँ पे दृष्टि भी रेडी हो चुकी है बट इसके मम्मी के साथ बातें चल रही है सो अभी फटाफट हम निकलते हैं और उधर जाके बहुत अच्छे खासे फ़ोटोज़ खिंचवाते हैं और वहाँ का व्यू कैसा है मैं आपको दिखाता हूँ लेट्स गो ये रहे और ये रहा अलग हिंदी में बोला पड़े बोल
અને આવી રહ્યો અમારો રિસોર્ટ, આવી રહી આપણી ગાડી, દ્રષ્ટિ આવી રહી. હવે જઈએ ગાડીમાં ફટાફટ. અરે ખબર નહીં ઓટોમેટિક યાર હું હિન્દી પર કેમ આવી જાઉં છું. સોરી યાર, થોડો મિસ્ટેક થઈ જાય તો માફ કરજો, બિકોઝ મને હિન્દીની ટેવ છે બ્લોગમાં. સો કંઈ નહીં, હવે ગુજરાતીમાં કન્ટિન્યુ રાખીશ. ઓકે ગાઈસ, તમે આવી ગયા છે દેવકા બીચ પર. અને અહીંયા છે ને સવારે હમણાં બપોરે અમે આવ્યા હતા ને તો ગાડીમાંથી જોતા હતા તો પાણી છે છેક અહીંયા સુધી હતું. અત્યારે દેખાતું જ નથી, એકદમ દૂર જતું રહ્યું છે. ગયા છે ફોટોસ ક્લિક કરવા માટે. બેકગ્રાઉન્ડ બહુ સારું લાગે છે ભાઈ. હવે દ્રષ્ટિ તને કેવું લાગે છે બેકગ્રાઉન્ડ? દ્રષ્ટિ તો ગોગલ પહેરીને આવી ગઈ છે. ઓબ્વિયસલી તાપ લાગે છે અને પવન બહુ છે. હા, પવન પણ બહુ. તો લેટ્સ ગો ગાઈસ, ફટાફટ હવે ફોટોસ ક્લિક કરી લઈએ અહીંયા. તો યાર અમે લોકો બહુ ટ્રાય કર્યો ફોટોસ ક્લિક કરવાના, બટ મજા ના આવી બિલકુલ. બહુ જ પવન છે, બહુ જ પવન છે. એના લીધે ફોટો સારા આવતા જ નથી. સો અમે વિચાર્યું કે હમણાં ફોટોસ સારા નથી આવતા પવનના લીધે, તો આગળ જઈએ થોડું, કારણ કે ખાવું બી છે, ભૂખ લાગી છે થોડી. આજે સવારે મજા નથી જમવામાં. સો જોઈએ હવે આગળ કંઈ સ્ટ્રીટ ફૂડ સારું મળતું તો ત્યાં ખાઈ લઈશું. મજા આવી? હા, મજા આવી, બટ ફોટો થોડા સારા નહીં આવતા. પવન થોડો બહુ કરંટ લાગી ગયા એવા બને. મારા વાળ તો જો પણ બહુ ગંદા વાળ થઈ ગયા છે. બહુ જ પવન છે આજે, લાઈક લિટરલી બહુ પવન છે. તમે લોકો લાસ્ટ ટાઈમ આવ્યા હતા તો આટલો પવન હતો પણ લાઈક ઓછો હતો આના, આટલું બધું નહોતું. લાઈક ફોટોસ તો સારા આવતા હતા. કાલે અમાસના લીધે વધારે. હા, મે બી હોઈ શકે. યાર મજા આવે એવું ફોટોસ. કંઈ નહીં, હમણાં થોડી વાર રહીને જોઈએ, ફરીથી આવીએ, કારણ કે આ જ રસ્તા પર આપણે ફરવાનું છે. હા, એ તો છે. લેટ્સ સી. તો ગાઈસ, સવારથી અમારા પોપટ થતા ખાવામાં, બિકોઝ અહીંયા વેજ માટે જે વેજીટેરિયન લોકો છે એમના માટે બિલકુલ ઓપ્શન ના બરાબર છે. પણ અહીંયા અમને એક રેસ્ટોરન્ટ મળી છે જે મલ્ટી ક્યુઝિન છે. અને સવારે જે રેસ્ટોરન્ટ હતું એનું ફૂડ બહુ જ લાઈક કહું ને માઇનસમાં હતું. જો નંબર આપવાનો થાય તો માઇનસમાં નંબર આપો, એટલું ગંદુ ફૂડ હતું. અત્યારે જે અહીંયા આવ્યા છે એ મલ્ટી ક્યુઝિન છે અને આઈ હોપ કે અહીંનું ફૂડ બહુ સારું હશે. અને એકચ્યુઅલી અમે અહીંયા એટલા માટે આવ્યા બિકોઝ છે ને આગળ જે શ્રીરામ દાબેલી છે ને ત્યાં આગળ મેં દાબેલી ટેસ્ટ કરી. દાબેલી ટેસ્ટ કરીને પછી અમને દાબેલી બહુ સારી લાગી. હા, એકચ્યુઅલી એની દાબેલી બહુ ક્વોલિટી હતી, ને બહુ સારી હતી, એકદમ ગુજરાતી ટેસ્ટ. અને આ જે રેસ્ટોરન્ટ છે એ રેસ્ટોરન્ટ એમના કઝિનની જ છે, એટલા માટે અમે એમને પૂછ્યું કે શું સારી વસ્તુ છે. તો એમણે સજેસ્ટ કર્યું અમને, લાઈક તો અમે અહીંયા ટ્રાય કરવા આવ્યા છે. એટલે અમે ટ્રાય કરવા આવ્યા છે. 2 વસ્તુ ઓર્ડર કરી છે. આઈ હોપ કે મસ્ત જમવાનું આવી જાય, બિકોઝ અમારે બીજું કંઈ ખાવું નથી અને એકદમ હલકું ખાવું છે. ઓકે ગાઈસ, સો यहाँ पे भी हमारा सीन होता हुआ हमें लगा कि बहुत ગુજરાતી ભૂલી ગયો. અત્યારે અમારો ફરીથી એકવાર પોપટ થઈ ગયો. અમને એવું લાગ્યું કે બહુ સારી રેસ્ટોરન્ટ છે અને મસ્ત જમવાનું આવશે, બટ બહુ જ ગંદો એક્સપિરિયન્સ હતો યાર. લાઈક કંઈક અડ્યો પણ નથી, છોડી દીધું મેં. એમને પ્લેટ મૂકીને આવી ગયા. બિલકુલ છોડ કંઈક ખાધું આમ મોઢામાં મૂક્યું ને, લાઈક લિટરલી મને બરોડાની સેન્ડવિચ યાદ આવે છે. મેં સેન્ડવિચ મંગાવી હતી અને એને ઢોસો મંગાવ્યા હતા, એટલે કેવા મજા આવી. સો અત્યારે અહીંયા એક અમારી ફેવરેટ વસ્તુ મળી ગઈ છે, એટલે અહીંયા આવી ગયા ખાવા માટે બેલ્જિયમ વોફલમાં. તો હોપ્સ આનો તો ટેસ્ટ હવે સેમ જ હશે. સો હોપ સો સેમ હોય, કારણ કે જમવાનો એક્સપિરિયન્સ બહુ ખરાબ છે અમારો. સો અમે અહીંયા વોફલ માટે આવી ગયા છે બેલ્જિયમ વોફલમાં. મારી વોફલ રેડી થાય છે. અને કઈ તે કઈ મંગાવી છે? ટ્રિપલ ચોકો મેલ્ટ. અને મેં મંગાવી છે કિટકેટ. તો ગાઈસ, અહીંયા દ્રષ્ટિની વોફલ આવી ગઈ છે ટ્રિપલ ચોકલેટ, અને અહીંયા ચાલુ એ પડી ગઈ છે ખાવા માટે. વાવ. તો ગાઈસ, અહીંયા મારી કિટકેટ વોફલ પણ આવી ગઈ છે અને હું બી હવે ખાઈ લઉં, બિકોઝ અત્યારે આનાથી પેટ ભરવાનું છે. હવે જોઈએ, અમારા રિસોર્ટમાં બહુ સારું મળે છે. ત્યાં રિસોર્ટમાં જઈને દાલ ફ્રાય જીરા રાઈસ ખાવાની ઈચ્છા છે. હા, રાત્રે ભૂખ લાગે તો રાત્રે ભૂખ લાગશે તો ત્યાંથી મંગાવી થઈ ગયું, કારણ કે ભૂખ તો લાગી છે અને ત્યાં બહુ એનું ફૂડ અમે ઓલરેડી કાલે રાત્રે ડિનર કર્યું છે. એક્ઝેક્ટલી, પછી નથી ખાધું એટલું બધું. સો ત્યાં જઈને ગાઈસ, એક આયરન નમો હોસ્પિટલ, જે હમણાં નરેન્દ્ર મોદી આવ્યા હતા ને હોસ્પિટલનું ઇનોગ્રેશન કરવા. સો આવી રહી એ હોસ્પિટલ. અને હમણાં જે દમણમાં એરપોર્ટ બન્યું ને એ એરપોર્ટનો રસ્તો પણ અહીંયા છે, હું તમને બતાવું. તો ગાઈસ, આવી રહ્યો નમો એરપોર્ટ. અહીંયાથી નરેન્દ્ર મોદીએ એરપોર્ટનું ઇનોગ્રેશન કર્યું હતું અને દમણનો એરપોર્ટ અહીંયાથી જવાનો રસ્તો છે એનો. એક્ઝેક્ટ દેવકા બીચની પાછળનો રસ્તો છે અહીંયા.
રિસોર્ટમાં આવી ગયા હતા અને અત્યારે થોડોક થાક લાગ્યો છે, કારણ કે આજે નો ડાઉટ અમારે ટ્રાવેલિંગ હતું એટલે વધારે થાક લાગે છે અને થોડુંક ફર્યા બી ખરા. એવું નથી કે અમારી દમણ ટ્રીપ એકદમ બકવાસ ગઈ. દમણ ટ્રીપ બહુ સારી રહી, ઓવરઓલ બહુ સારી રહી. બટ હા, 2-3 ઇસ્યુ છે દમણમાં જે અમને થોડીક પ્રોબ્લેમ લાગે છે, સ્પેશિયલી ફૂડ બાબતે. જે હા, એ ફૂડમાં કેવું છે, જે લોકો વેજીટેરિયન છે ને એ લોકો માટે બહુ તકલીફ છે. 1 કે 2 જ ઓપ્શન છે, એના સિવાય બીજા કોઈ ઓપ્શન મળતા નથી. અને લાઈક અને જે એ 1 કે 2 ઓપ્શનમાં બી તમે એક્સપેક્ટ નથી કરી શકતા કે આમાં બી તમને સારું ફૂડ મળી શકે, ટેસ્ટ સારો મળી શકે, જે જનરલી બીજી બધી સિટીઝમાં સારો મળે છે. મારા ખ્યાલથી દમણમાં એટલું થોડુંક તો ઇમ્પ્રૂવ કરવા જેવું છે, જે સ્પેશિયલી વેજીટેરિયન માટે અમુક સારા ઓપ્શન્સ ઓપન થાય અહીંયા. દ્રશ્ય તારો કેવો રહ્યો એક્સપિરિયન્સ? હા, ઓલ ઓવર તો સારું હતું. બસ આ ફૂડનું થોડું જે વેજીટેરિયન હોય એ લોકોને ઘરેથી થેપલા અને એવું બનાવીને લઈને આવવાનું તો મજા પડી જાય. બાકી એ જ અમારી બિલ્ડિંગ આ છે, અહીંયા અમારો રૂમ છે, પણ પેલી પાછળની સાઈડે રૂમ છે અને અહીંયા અમે ચાલતા આવીએ છીએ. અહીંયા જે છે, અહીંયા વિલા છે, ડુપ્લેક્સ વિલા જેવું છે, સો એ તમે બી અહીં લઈ શકો છો આરામથી. અને અહીંયા રેસ્ટોરન્ટ ટાઈપ કાઇન્ડ ઓફ છે, અહીંયા તમને બધું ફૂડ અવેલેબલ થઈ જાય છે. અને આવી રહ્યો પુલ, અહીંનો સ્વિમિંગ પુલ બહુ જ મસ્ત છે, બહુ મોટો બી છે. સો ગાઈસ દેખો, આવી રહ્યો આ પુલ બહુ લાંબો અને બહુ મોટો છે, અહીંથી બહુ પહોળો છે. ઓકે ગાઈસ, તો 10 વાગી ગયા છે અને બહુ જ ઊંઘ આવે છે. આજે બહુ થાક લાગે છે. હા, પણ અહીંયા પવન પણ સારો આવે છે, વેધર બહુ મસ્ત છે. અત્યારે બેસી રહેવાનું મન થાય છે, પણ અત્યારે હવે થાક લાગ્યો છે તો સૂઈ જવું છે ફટાફટ, બિકોઝ કાલે સવારે બી અમારે 10 વાગે ચેકઆઉટ છે. તો હવે આજનો બ્લોગ અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ અને આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો હોય અને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો બ્લોગને, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બ્લોગ ગમ્યો તો શેર બી જરૂર કરજો. મળીએ તમને નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય, ગુડ નાઇટ.